ચાલો મિત્રો, જો આવી રીતે ગાયને ધોવા બેહે એટલે આવી રીતે વાછડી હેરાન કરે એટલે જો આપણા થોડોક ખોળ લાવ્યા છીએ. ખોળીને ભાવતો નથી, ક્યારેક ક્યારેક નાખવાનો એટલે ન હેરાન કરે. જો બટકા ભરે ના, જો ગા માથે મારે. આલે આલે લઈ ગયો હમણાં. આલે હાલ ખોળ આપું. આલે મંગુ હાલ, જો ગા માથે મારે. જો હાલ લઈ લે. એટલે ગાને હેરાન ન કરે. જૈન જય ભારત. આવી રીતે ગાને વાસળીને ક્યારેક ક્યારેક ખોળ ઝીણો ઝીણો કટકો નાખવાનો. મોટો ગાંગડો નાખે ને તો આ ખાતી નથી. જોવાનું આવી રીતે બેસી જવાનું ખાટલે. આવી ધીરે ધીરે ગાંગડા નાખી રાખવાનું. વાસળી રહીને હેરાન કરવા આવી જાય. ગાને લઈ ગયો તરત જ તેમ જો જોઈએ માથા મારે. આલે આલે મંગુ હાલ હાલ હાલ. બટકા ભરે. મોટી વાસળી થઈ જાય ને એટલે નાનકી હોય તો ન વાંધો, તો ગા વાગો લે, ગા દોવા દે એમ. એ રીતે ક્યારેક ક્યારેક ગાંગડો નાખી રાખવાનો, હેરાન ન કરે વાસળી. જો મિત્રો, આવો કંઈ આઈડિયા કર્યો છે એટલે ગાને હેરાન ન કરે વાસળી. બાકી બીજું કંઈ નથી. હાલે ક્યારેક રોટલો નાખવાનો, ક્યારેક ખોળ નાખવાનો. જો મોટો ગાંગડો નાખે આ વાસળીને તો ખાય નહીં. આવી રીતે આમ ભૂકો થોડો થોડો નાખી રાખવાનો એટલે ખાઈ જાય. જો ગા વાગવલતી તો હોય. જો ક્યારેક ક્યારેક પગ હલાવે. નો ગાંગડો નાખ્યો એટલે તરત વાસળી વહી જાય. જો પાછી વહી જાય. બટકા ભરે. જો ગા માથું મારે. માથું મારે એટલે તરત એને ખબર પડે કે એને ખોળ નાખ્યો હોય. આવી રીતે નાખી દેવાનો કટકો એટલે ખાઈ જાય. જગાને પણ કામળો ખાવા પી નાખી બટકા કરી કરી. ગાને કોઈ ખોળ દઈ દીધો એટલે ન કોઈ ખોળ ખાવા આવે. નગું દઈ દેવાનું. જો વાસળી પાછી જાય. જો મિત્રો, આપણને એમ થાય કે ગા તો ગાને ગમતું કે માથા મારે. ભેંસી જે હોય ને તો એ માથું મારે ને તો પાડું સમજી જાય. ગાને વાસડો એક વાસળી હોય એ ન સમજે. એ ટૂંકમાં એની પાસે જ રહે. ભરે બટકા. જો ક્યારેક તો દોતી દોતા ભાગે હોત. જો માથા મારે. જો માથા મારે. આલે આલે મંગુ આલે 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 આપું. આલે આલે ગાંગડો ખાલે. આલે આલે જો આલે જો આલે આલે હાલ લે 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 લે. બા એટલે જો નથી ખાઈતી. જો આવડો ગાંગડો હે. આલે આલે બે આપું. ઓ ઓ હાલ હાલ આલે હાલ આલે. હાલે તો હાલે ને ભાઈ, લઈ લે ને તો ખાશે ને. ટૂંકી બાંધી ને એટલે હાલે બીજો આપું. ખાઈ જા ખુટરીએ મુઠ્ઠી ખોળ. ગાને હેરાન ન કરે એ માટે. ચાલો મિત્રો, મળીશું અમે નવા વિડીયો સાથે.